ભગવાન સ્વામી 49 વર્ષ પૃથ્વી પર રહ્યા. અને આપણે બોલીએ છીએ પોડે પોડે સકલ મુનિ કેશા સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ સંતન કે વિશ્રામ. ભગવાન સ્વામી 49 વર્ષ પૃથ્વી ઉપર શાંતિથી વિશ્રામ કર્યો નથી. સંતોએ પૂછ્યું કે મહારાજ કૃપા કરો, તો મહારાજ કહે કે હજુ કેટલી કૃપા કરીએ, છેક અક્ષરધામથી તો આયા છે કે હજુ કેટલી કૃપા કરીએ. હરિભક્તોના ઘરના ખામ માથે લીધા, નનામીઓ ઉપાડી, દાદા ખાચરનું લગ્નનું ગાડું હાંક્યું. એક એક ક્રિયાઓ તમે જુઓ ને, અને ખરેખર કહું છું સમય છે હમણાં આપણા બધા પાસે. વચનામૃત છે ને, એ વચનામૃત સમજો કે અંતરદ્રષ્ટિ માટે, જ્ઞાન માટે છે. પણ રસોત્સવ કરવો હોય ને, આનંદ કરવો હોય ને, તો ભગવાન સ્વામિનારાયણનું ચરિત્ર સાંભળજો. હું શું કહું છું? સાંભળજો. વાંચવામાં છે ને લેખો આપણો આવે. ખ્યાલ આવ્યા? લેખો આપણો આવે. એક જગ્યાએ ભગવાન ગયા હતા અને ત્યાં આવું થયું હતું, વડતાલમાં આવ્યા અને આ રીતે વંચાય. પણ જયારે કોક સંત કે સત્પુરુષ જયારે ભગવાનના ચરિત્રનું વર્ણન કરવા માંડે, તો જે એમાં રસ છે ને, હું શું કહું છું? રસોત્સવ, રસો વૈસાહા.